तो हेलो दोस्तों नमस्कार। तो अपने विडियो लईने આવી ગયા છીએ। तो આપણે વિડિયો વિશે વાત કરવાના છીએ। તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર નવી ક્લિપો અને વિડિયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, પણ એ પહેલા તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઇબર કરી લેજો, તેથી કરી આવવાના વિડિયો હું તમારા માટે લાવતો છું દોસ્તો। તો દોસ્તો તમને ખબર હતી કે જે ડેડિયાપાડાના ધારાસભ્ય શેતર વસાવા જે ફોરેસ્ટ અધિકારીમાંથી જે હુમલો કર્યો હતો એના કેસની અંદર શેતર વસાવાની 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે દોસ્તો। તમને ખબર હતી સાથે સાથે 9 લોકોને પણ જેલના હવાલે કરી દેવામાં આવ્યા છે દોસ્તો। શકુંતલા બેનની સાથે 15 દિવસનું બાળક હતું એને પણ જેલના હવાલે કરી દેવામાં આવ્યા હતા દોસ્તો। અને 2 તારીખે મોટામાં મોટી સભા રાખવામાં આવી હતી। આદિવાસી સમાજના લોકો એટલા બધા ભેગા થયા હતા કે વાત જ ના પૂછો દોસ્તો। 2 તારીખના દિવસે હાઈકોર્ટ દ્વારા શકુંતલાબેનને જામીન મળી ગયા હતા અને શકુંતલાબેન જેલની બહાર પણ આવી ગયા છે દોસ્તો। અત્યારે હાલ સોશિયલ મીડિયા પર નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। શેતર વસાવાના સપોર્ટમાં આદિવાસી સમાજને મુસ્લિમ સમાજ મેદાનની અંદર આવી ગયું છે અને નારા પણ લાગી રહ્યા છે કે જેલ કા તાલા તૂટેગા, શેતર વસાવા છૂટેગા, આવા નારા પણ લાગી રહ્યા છે દોસ્તો। તો તમને ખબર હતી કે શેતર વસાવા જનતા માટે હંમેશા માટે અવાજ ઉઠાવતા હોય છે અને જનતાને ન્યાય પણ અપાવતા હોય છે અને સરકાર સામે અવાજ પણ ઉઠાવતા હોય છે દોસ્તો। અને ઘણીવાર શેતર વસાવાની અટકાયત પણ થતી હોય છે અને શેતર વસાવા જનતા માટે જેલમાં પણ જતા હોય છે દોસ્તો। તો અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે। એમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે શેતર વસાવા એક જેલમાં પૂર્યા છે તો શું ફેર પડી ગયો। શેતર વસાવા પાછળ તો 4000 શેતર વસાવા જેલમાં જવા તૈયાર છે દોસ્તો। હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે। જ્યારથી શેતર વસાવા જેલમાં ગયા છે ત્યાર પછી નવા ખુલાસાઓ પણ થઈ રહ્યા છે અને નવા સવાલો પણ ઊભા થઈ રહ્યા છે દોસ્તો। તમને ખબર હતી કે રાજુ કરપડા આમ આદમી પાર્ટીમાં હતા અને ખેડૂત લોકો માટે ઘણું બધું લડત પણ લડ્યા હતા। ખેડૂત લોકો માટે મેદાને પણ આવ્યા હતા। ખેડૂત લોકોને માર પણ પડ્યો હતો। ત્યાર પછી ખેડૂત લોકોને જેલના હવાલે કરી દેવામાં આવ્યા હતા અને રાજુ કરપડાને પણ સાથે સાથે જેલના હવાલે કરી દેવામાં આવ્યા હતા દોસ્તો। ત્યાર પછી રાજુ કરપડા જેલની બહાર આવતા તે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દે છે અને રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ જાય છે દોસ્તો। તેવી રીતે તે શેતર વસાવા જો ભાજપમાં જોડાઈ જાય તો રાતોરાત જેલની બહાર પણ આવી શકે દોસ્તો। તો તમને શું લાગી રહ્યું છે, આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ જાય છે કે નહીં જોડાઈ જાય દોસ્તો? કમેન્ટ કરીને જરૂર બતાવો દોસ્તો। અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઇબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો। અને અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે। એમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે જે અરવિંદ કેજરીવાલ જેલમાં હતા અને જે વકીલોએ અરવિંદ કેજરીવાલને જેલની બહાર કાઢ્યા છે એ વકીલો લઈને અરવિંદ કેજરીવાલ દિલ્હીથી આવી રહ્યા છે ગુજરાતની અંદર ને શેતર વસાવાને રાતોરાત છોડાવીને જેલની બહાર કાઢશે। તો અત્યારે ઘણી બધી ક્લિપો અને ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે દોસ્તો। તો તમારે એના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। તો આ તો આજનો વિડીયો કેમ લાઈક છે ફરી જય વિડીયો મળે તબ તક કે लिए जय हिंद जय भारत। મળે બીજા વિડીયોમાં તબ તક કે लिए बाय बाय।